આ આજ્ઞાને પાળવા કે પળાવવા પાછળ ભગવાન શ્રી હરિનો હેતુ શું છે? તો ટૂંકમાં એનો હેતુ જોઈએ તો પહેલો હેતુ એ કે પોતાના આશ્રિતને અધર્મથી ઊભા થતા દુઃખોથી બચાવવા માટે. કારણ કે અધર્મની પાછળ એકલા દુઃખ જ રહેલા છે. તો મહારાજે વિચાર્યું કે મારો આશ્રિત અધર્મ કરી અને દુઃખીઓ ન થાય એટલા માટે આ આજ્ઞા કરવી જરૂરી છે. વળી મહારાજ ઈચ્છે છે કે આ દુનિયાની અંદર એક પ્રામાણિક અને નીતિમાન સમાજનું સર્જન થાય. આપણે નારા તો કાયમ લગાવીએ છીએ કે ધર્મ કા જય હો, અધર્મ કા નાશ હો, પણ ખાલી નારા જ લગાવવાના, એને જીવનમાં ચરિતાર્થ નથી કરતા. કોઈ પ્રલોભન આપવા વાળું જો મળી જાય તો આ નારા એક બાજુ પડ્યા રહે. એટલે મહારાજે વિચાર્યું કે આ દેશની અંદર આ નારા લગાવવામાં આવે છે એ માત્ર વાચિક નહીં રહેતા, ચરિતાર્થ થાય એવા ઈશકથી મહારાજે આ આજ્ઞા કરી છે. વળી ધર્મરહિત જે માણસ હોય ને એની સમાજમાં કોઈ પ્રકારની આબરૂ રહેતી નથી, એ સ્વાર્થી અને મૂર્ખમાં ખપે છે. એટલે પોતાના આશ્રિતોને આબરૂદાર બનાવવા માટે, એની કીર્તિને વધારવા માટે ભગવાન શ્રી હરિએ આ આજ્ઞા કરી છે. અને ધર્મ પાલન વિના ભક્તિ અને ઉપાસનાની સિદ્ધિ ક્યારેય નથી થતી. એનો પાયો છે ધર્મ. તો કલ્યાણ ક્યાંથી થાય? માટે સ્વાશ્રિતોના આત્યંતિક કલ્યાણ માટે આ આજ્ઞા કરી છે. તમને એમ થાય કે ધર્મ ન પાળીએ અને એકલી ભક્તિ કરીએ તો ધર્મની અંદર પંચ વર્તમાને આવી જાય, તો એ ન પાળે એ ભક્તિ કેવી રીતે કરે? માટે આ નિયમ પડે, ધર્મ પડે, પછી જ ભક્તિ થાય. કારણ કે પહેલો હક કોનો છે? ધર્મનો. અને પછી જ ભક્તિ પતિવ્રતા છે, એટલે પાછળ આવે છે. તો મહારાજે સ્વાશ્રિતોના આત્યંતિક કલ્યાણ માટે આ આજ્ઞા કરેલી છે. પ્રેમાનંદ સ્વામી આ શ્લોકની ભાષા એવી રીતે લખી છે કે બહુત હી ફલ જેહી કર્મ મેં ધર્મ રહિત જો હોય, કબહુ તાકો આચરણ કરો ન મમ જન સોય. ધર્મ દેત હે સબ વિધિ, સબ પુરુષાર્થ દાન, તાતે કૌ ફલ લોભ કરી, ધર્મ ન તજો સયાન. સયાન એટલે ડાયા, શાણા, બુદ્ધિશાળી, સત્સંગી. તો એમણે જે કર્મની અંદર ઘણું બધું ફળ મળે એવું, એક કર્મ એવું છે કે એમાં આપણે રાતોરાત માલામાલ થઈ જઈએ, પણ બહુ મોટું એની પાછળ પાપ છે. તો માલામાલ થઈ જવાની આશા ક્યારેય ન રાખવી, અધર્મનું કામ ક્યારેય ન કરવું. અને કોઈ એવું માનતું હોય કે ધર્મ પાળવામાં દુઃખ છે, મહારાજ કે એની વાત ખોટી છે. તમામ પુરુષાર્થો ધર્મને આધીન છે. 4 પુરુષાર્થ કહેવાય. પહેલું કોનું નામ આવે છે? ધર્મનું. તો ધર્મને સિદ્ધ કરે તો પછી અર્થ મળે, મોક્ષ ને કામ, એ બધું ધર્મને કારણે જ મળે. અને ધર્મને રાખીને આ 3 વસ્તુ મેળવેલી હોય ને એ સમાજની અંદર પ્રશંસાપાત્ર બને છે. તો આ ધર્મને મૂકી અને રૂપિયો મેળવો એટલે કે અન્ય અત્યાચાર કરો તો એ પણ સમાજની અંદર નિંદનીય બને છે. તો એવી જ રીતે કામ, પોતાના ક્ષેત્રને મૂકીને જ્યાં ત્યાં દ્રષ્ટિ બગાડો તો એ પણ સમાજની અંદર કિંમતહીન માણસ બને. અને મોક્ષ છે એ પણ ધર્મ વિના ક્યારેય પ્રાપ્ત થતો નથી. એટલે ધર્મને આધારે પાછળના 3 પુરુષાર્થ રહેલા છે. તો પ્રેમાનંદ સ્વામી કે મહારાજે એવું કહ્યું કે અમારા જે ડાયા અને બુદ્ધિશાળી સત્સંગી હોય, શાણા હોય, તો એમણે આ આજ્ઞાને જીવનમાં જરૂર પાળવી. રામાનંદ સ્વામી સ્વધામ ગયા, સત્સંગ જીવનના 2જા પ્રકરણનો 1લો અધ્યાય, એમાં ફણેણીની ધર્મસભામાં મહારાજે જબરજસ્ત ધર્મ ઉપર વજન મૂક્યો છે. મુકુંદાનંદ વર્ણીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ અમારું હિત થાય એવા કંઈક 2 શબ્દ કહો. કારણ કે ગુરુદેવ રામાનંદ સ્વામી તો છે નહીં, હવે તમે અમારા ગુરુસ્થાને છો, ત્યારે મહારાજ કે ધર્મ પાળજો, અમને જેમાં વધારે રુચિ છે એ હું તમને બતાવું છું, તમે ધર્મની મર્યાદામાં રહેજો, અધર્મ, અન્યાય, અત્યાચાર એવું ક્યારેય પણ કરશો નહીં. તો એ સત્સંગ જીવનમાં લખ્યું છે કે જગતના 7 સુખ જે સારા ગણાય છે એ 7 સુખ એ ધર્મની અંદર નિવાસ કરીને રહ્યા છે. કયા 7 સુખ? વિદ્યા વિત્ત વપુ શૌર્યમ કુલે જન્મ વિરોગિતા સંસાર સંકટોદ્ધારો ધર્મા દેવ પ્રવર્તતે. પહેલી આવે વિદ્યા. જીવનની અંદર તમારે સારી વિદ્યા જાણવી હોય, ભણવી હોય, શીખવી હોય તો પહેલાં નિયમ ધર્મ પાળવા પડે. વિદ્યા મેળવવા માટેનું પહેલું સાધન છે નિયમ. વિદ્યાર્થીને પણ ઘણા બધા નિયમો
રાખવા પડતા હોય છે. અને જે માણસની પાસે વિદ્યા નથી, એની પાસે જ્ઞાન નથી, સમજણ નથી, કળા નથી, તો પછી એને સુખી થવાનું સાધન એના માટે કોઈ નથી. તો પહેલી વિદ્યા એ પણ ધર્મથી મળે. પછી વિત્તમ, સંસારનું અતિ બળવાનમાં બળવાન સાધન, જેની પાછળ આખો સંસાર પાગલ થઈને દોડે છે, એ છે વિત્તમ, કહેતા ધન. બધા એને જોઈએ છીએ. અમે સાધુ સંતોએ તમને કોઈ રિક્ષામાં ટ્રેનમાં મફત બેસાડતું નથી, ત્યાંય પણ આ વિત્તની જરૂર પડે, એ ટિકિટ માગે. એટલે રૂપિયાવાળું થવું હોય તો મહારાજ કે ધર્મ પાળીને થજો, અધર્મ કરીને ક્યારેય થશો નહીં. અને ધર્મ પાળશો તો ધર્મથી ધન મળે. તમે રૂપાભાઈને યાદ કર્યા કરો, આખી જિંદગી કમાવાનો મટી ગયો, 1-2 વર્ષ પરેશાની રહે, પણ જોબ બરોબર ટક્કર ઝીલી તો પગાર લેવાય નહીં. તમારે તો બેંકમાં જવું પડે સરકારી પગાર લેવા, પેન્શન લેવા માટે. પણ રૂપાભાઈને તો કાયમ 1 તારીખે ગુમાસ્તાઓ ઘરે આવીને ખડકી ખોખડાવે અને પગાર આપી જાય. એટલે ધર્મ પાળવામાં દુઃખ નથી, સુખ જ છે. મહેનત કરે રાખો. જો ધનવાન થવા માટે મહેનત કરવી એ ખૂબ જરૂરી છે, પણ ખોટું કરવું અને ચોરી કરવી એ જરાય જરૂરી નથી. એ જબરજસ્ત અધર્મ છે. ત્યાર પછી વપુ, કહેતા શરીર. સુંદર શરીરને પ્રાપ્ત કરવા માટે, શરીરની સૌંદર્યતાને વધારવા માટે, શરીરને મજબૂત બનાવવા માટે, આ શરીરને જીવતું રાખવા માટે પણ ધર્મની જરૂર છે. કારણ કે પરમાત્માને પામવા માટે ધર્મ છે એ માધ્યમ છે, સાધન છે, અને ધર્મથી જ આ વસ્તુ બની શકશે. ત્યાર પછી શૌર્યમ. તો છાતી કાઢીને દુનિયામાં ચાલવું હોય, શૂરવીરપણે તમારે સમાજની સામે રહેવું હોય તો એ પણ ધર્મને લઈને જ થાય. બધાની બડાઈ સમાજની સામે ચાલતી નથી. ધર્મવાળા હોય, ન્યાયનીતિવાળા હોય ને, એનો જ વીટો સમાજની પાસે ચાલે છે. તમારે કંઈક સમાધાન કરાવવા હોય ત્યારે ખાલી બાહુબળિયાને બોલાવવામાં આવતા નથી, કોઠા ડાયાને ત્યાં બોલાવવામાં આવે. વાત ડાયા હોય એ જ સમાધાન કરી શકે છે. એટલે શૂરવીર બનવું હોય તો પણ ધર્મથી જ બનાય છે. ધર્મ રાખો તો તમે નિડરપણે જગતમાં રહી શકશો. તમે ક્યાંય પણ વૈદિક કલમોને દબાવતા હશો તો તમને બધે પકડવામાં આવશે કે તમે આ ભૂલ કરો છો. પણ આપણે ભૂલ નથી કરતા તો આપણે દુનિયાની ભૂલોને સુધારવામાં મદદરૂપ જરૂરથી થઈ શકીશું. ત્યાર પછી સત્કુલે જન્મ. 5મું બતાવ્યું, સારા કુળની અંદર જન્મ એ પણ નિયમ ધર્મ પાળવાથી જ મળે છે. વિરોગીતા, તમારે રોગ ટાળવો હોય, શરીરને સ્વસ્થ રાખવું હોય તોય પણ ક્યારેય અધર્મ કરશો નહીં. અધર્મથી આ બધું થવાનું નથી, ધર્મથી જ તમને વિરોગીતા પ્રાપ્ત થશે. તમે જુઓ, શરીર ગમે એટલું મજબૂત હોય અને શરીરની મજબૂતાઈના કેફમાં માણસ ખોટું કરવા માંડે અને પછી એ બીમાર પડે તો એનો મતલબ એવો નથી કે એનું શરીર બીમાર પડ્યું. કારણ કે એણે ખોટું કર્યું એટલે એનું મન એને માફ ક્યારેય કરતું. ગમે એટલો વૈભવ ભોગવતા હોય, મેં તમને અગાઉ પણ દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ પણ વ્યક્તિનો પર્સ તમે લઈ ગયા ને એમાંથી 500 રૂપિયા નીકળ્યા, એમાંથી સારી વસ્તુ તમે તમારે ઘેર લઈ ગયા, જ્યાં સુધી એ વસ્તુ તમારી નજર સામે હશે, નજર જશે, ત્યાં સુધી તમારો માહિલો પોકાર કરશે, કોણ હકનું લઈને આવી છો. ભલે એ બધા એને વાપરશે, ખાશે, પીશે, પહેરશે, જે હશે તે, પણ જેણે ખોટું કર્યું એનો માયલો એને ક્યારેય પણ માફ નહીં કરે. અને જે દિવસે આવી કાંઈક કોકનું લઈ લેવા બાબતની, એના કર્મ ભોગવવા બાબતની વાત આવશે ત્યારે આ વ્યક્તિ એ વાત ભૂલી ગઈ હશે. જીવશે ત્યાં સુધી એ વાત એ ક્યારેય નહીં ભૂલે. અને તરત જ એને અંતરમાં એવો ડાન્સ બેસશે કે આ ભૂલ મેં મારા જીવનમાં કરી છે. એટલે આ રીતે ઉપાધિમાં ઘણા બીજાનું લઈ ગયા હોય તો પકડાઈ જઈશ તો એમાં એને તાવ આવી જતા હોય. એટલે શરીર માંદા કેમ પડે? મન પહેલાં માંદું પડ્યું. તમે ખોટું કર્યું, તમે અધર્મને માર્ગે પગલું ભર્યું એટલે તમારું મન માંદું પડ્યું. અને મન માંદું પડ્યું એટલે શરીરને એની અસર. અત્યારે તમે દવાખાને બતાવવા જાઓ તો તરત કે તમને માનસિક ટેન્શન છે. મન માંદું પડ્યું એટલે શરીરને એની આડ ઇફેક્ટ તો થવાની જ. એટલે વિરોગીતા પ્રાપ્ત કરવી હશે, આ સમાજની અંદર છાતી કાઢીને ઊંચું માથું રાખી અને જો જીવવું હશે તો ધર્મની જરૂર પડશે. એકલા રૂપિયા કામ નહીં આપે, મોટો પરિવાર કામ નહીં આપે. અને એ બે કામ આપતા હોય
તો રાવણના પરિવાર જેવડો કોઈનો પરિવાર નહોતો, અને એની આગળ જેટલું ધન હતું એટલું કોઈની આગળ નહોતું. પણ છતાં એ કાંઈ પાંચમાં પૂછાણો, કારણ કે એની અંદર ધર્મ નહોતો. એ અધર્મને માર્ગે ચાલી અને દ્રવ્યાધિકને ભેગું કરતો. અને છેલ્લે સાતમું બતાવ્યું કે સંસારના તમામ સંકટમાંથી કહેતા જન્મ મરણમાંથી જો છૂટવું હોય તો પણ ધર્મ જરૂરી છે. માટે મહારાજ સભામાં કહે છે ક્યારેય અમારો આશ્રિત અધર્મને માર્ગે ચાલે નહીં. કોઈને એમ થાય કે અધર્મ કરતા હોય એ બધા પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને માન મૂકીને ભોગવતા હોય, બધી સિદ્ધિઓ એને મળતી હોય. મહારાજ કે ખોટી વાત છે, ધર્મ પાળનારાને પણ મળે છે. આ મોટા જનક વગેરે રાજાઓ હતા એ બધા સુખી હતા. શું અધર્મ કરીને સુખી હતા? ધર્મથી પણ સુખ મળે છે. અધર્મથી જે સુખ મળે એ તો માત્ર ઝાંઝવાના જળ જેવો આભાસ છે. એની પાછળ અનેક દુઃખ રહેલા એને અત્યારે દેખાતું નથી. પણ જે ધર્મ પાળી અને પંચ વિષયોને ભોગવે છે, પંચ વિષયો જ્યારે સંકલ્પ માત્રથી સિદ્ધ થતા રહે તો સમજી લેવાનું. ઘણા તમે જો જન્મજાત સર્વ પ્રકારે સુખી હોય તો એનું કારણ શું? તો મહારાજ એમ બતાવે છે કે એણે પૂર્વ જન્મમાં ખૂબ ધર્મનું આચરણ કરેલું છે. એ ધર્મ એને આ જન્મની અંદર આ સુખ આપી રહ્યો છે. ધર્મ પાળનારા માટે કોઈ વસ્તુ દુર્લભ નથી. ક્યારેય તમે સાંભળ્યું કે ખાડા ખાબચિયાઓ ભેગા થઈને દેડકાને નોતરા દેવા ગયા કે આવજો અમારામાં રહેવાય એમ? એ ખાડા ખાબોચિયા ભરેલા હોય એટલે દેડકાઓ ગમે ત્યાંથી ખાબોચિયાને શોધતા આવે. આ દ્રષ્ટાંત ભગવાન શ્રી હરિનું આપેલું છે. બીજું દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે સરોવર જ્યારે છલોછલ ભરાઈ જાય ત્યારે કોઈ પક્ષીઓને નિમંત્રણ દેવા જતા નથી. પક્ષીઓ એની મેળે ત્યાં આવે છે. એમ સારા કર્મ કરે એને બધું સહજતાથી પ્રાપ્ત થાય છે. ધર્માદ રાજ્યમ ધનમ સૌખ્યમ પ્રાપ્યંતે સર્વસિદ્ધય લોકદ્વયેપી યત સૌખ્યમ તદ ધર્માત પ્રાપ્યતે નૃભિ. ધર્મથી તમામ સિદ્ધિ મળે, રાજ્ય મળે, ધન મળે, સુખ મળે, બધું એમાંથી મળે છે. અને અધર્મથી મેળવેલું જે દ્રવ્ય છે ને એ તો કુમાર્ગે જાય, ચૌરાગ્નિકે ભૂપ કચેરી ખાય. કાં તો ખિસ્સા કપાઈ જાય, રાત્રે આવીને ચોર લઈ જાય, અથવા તો કંઈક આગ લાગે તો બધું બળી જાય, અથવા તો રાજ કચેરીમાં કોર્ટે ચડ્યા હોય તો હોય એટલું બધું એમાં વપરાઈ જાય. એ તો તમને ખબર જ છે ને. પાણીનું જાય શેમાં જાય? દૂધમાં. પાણીનું પાણીમાં, પછી દૂધમાં નાખ્યું હોય તોય ભલે, ને કપાસમાં નોઝરું ચાલુ કરી હોય તોય ભલે. એ પાણીના પૈસા તો પાણીમાં જ જવાના છે. એટલે ધર્મ વિનાનો માણસ છે એ તો પશુ સમાન છે એવું આપણા નીતિશાસ્ત્રો કહે છે. આપણને એમ થાય કે તો પશુ છે તો પશુ હોય એ તો ઘાસચારો ખાય ને આ રોટલા કેમનો ખાય છે? ત્યારે કવિઓ એવું કહે છે કે તૃણન્ન ખાદનપી જીવમાનો તદ ભાગ દેયમ પરમમ પશુન. પશુઓના મહદ ભાગ કે આ ઘાસ ખાતો નથી. નહીતર જેમ 7 પેઢીનું નાણું સંગ્રહ એમ ઘાસ સંગ્રહી મૂકે કે 7 પેઢીઓને ખાવા થશે અને પશુઓ બધાય ભૂખે મરે. એટલા માટે એ ઘાસ ખાતો નથી. માટે જે ધર્મનું પાલન નથી કરતા તો ભગવાન શ્રી હરિ કહે છે કે આલોક અને પરલોકની અંદર નિશ્ચય દુખિયા થાય છે. નિષ્કુળાનંદ સ્વામી આ શ્લોકની એ પ્રમાણે ભાષા કરી છે. બહુ ફળવાળું હોય કર્મ રે પણ ન હોય જો એમાં ધર્મ રે, એવું કર્મ તેને તજી દેવું રે, ધર્મ રાખતા સુખ ને લેવું રે. માટે ફળ લોભે કરી જન રે, ધર્મ ત્યાગવો નહીં કોઈ દન રે. ફળના લોભે કરી અને ક્યારેય પણ ધર્મનો ત્યાગ ન કરવો. કોઈ પણ કર્મ બહુ ફળવાળું હોય એટલે કે આપણને જાજી વસ્તુઓ એમાંથી પ્રાપ્ત થતી હોય, દ્રવ્ય જર જમીન જોરું જે કાંઈ પ્રાપ્ત થતું હોય અધર્મ કરવાથી, તોય પણ ભગવાનનો ભક્ત એ અધર્મનું કાર્ય ન કરે. ધર્મ રાખતા જેટલું મળે એટલે પોતાના હકનું, પોતાની મહેનતનું
અને ન્યાય નીતિનું જે મળે એ જ લે, બીજે ક્યારેય પણ દ્રષ્ટિ બગાડે નહીં. હવે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે ઘણા ધર્મમાં રહેવાથી જ ગરીબ અને દુઃખી રહેતા હોય અને ઘણા અધર્મ કરીને કેટલાય સુખિયા થયા હોય એવું પ્રત્યક્ષ દેખાતું હોય છે. પછી આપણે કહેતા હોય એક પાપીએ પોરો. તો આનું કારણ શું? તો આ પ્રશ્ન જેને થતો હોય એને સામો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે સુખ અને દુઃખની વ્યાખ્યા શું કરો છો? તમારી દ્રષ્ટિએ સુખ શું છે અને તમારી દ્રષ્ટિએ દુઃખ શું છે? તમે બંગલાને સુખ કહો છો, તમે સંપત્તિને સુખ કહો છો, અને આ બધું ના હોય તો તમે એવું માનો છો કે દુઃખી છે. જો દુનિયામાં શું દેખાય? ભગવાનના ભક્તની પાસે આબરૂ તો હોય જ. તો એની પાસે શું ન હોય? ગાડી ન હોય, બંગલા ન હોય, બધાની જેમ ખૂબ છૂટછાટથી મોજ શોખ કરી શકે એટલા રૂપિયા કદાચ ન હોય, તો લોકો શું માને? કે એ ગરીબ છે. આપણી નજર જ એ રીતની છે કે સારામાં સારી 10-15 હજારની સાડી પહેરીને આવે એટલે આપણે નક્કી કરી નાખીએ કે આ શ્રીમંત છે. પણ આપણે એનાથી દબાઈને એને પૂછવાનું સાહસ નથી કરતા કે ભાઈ તમે આ ઘરની પહેરી છે કે માગેલી પહેરી. પણ આપણે નક્કી કરી નાખ્યું કે એ સુખી છે. પણ હકીકત એવી હોતી નથી. અને અત્યારે તો સમય કેવો થઈ ગયો કે રૂપિયાવાળા હોય ને તો એ લગ્ન પ્રસંગોમાં બને ત્યાં સુધી ભાડે વસ્તુઓ વધારે લઈ આવે અને પછી દઈ આવે, કારણ કે કાયમ તો કાંઈ પહેરવાની હોતી નથી. અને સમાજનો નિયમ પણ એવો છે કે ખૂબ શ્રીમંત હોય એણે બધા જ દાગીનાના સેટ ખોટા પહેર્યા હોય તોય લોકો એની વાતો શું કરે? બધું એણે સાચું પહેર્યું. અને સામાન્ય માણસ બિચારો કેટલું ભેગું કરીને માંડ માંડ એકાદો નંગ સોનાનો કરાવીને પહેર્યો હોય તોય આને એમ જ થાય કે આણે ખોટું જ પહેર્યું હશે, કારણ કે સમાજ ઉપર છાપ જ એવી પડી ગઈ છે. અને એને કારણે સામાન્ય જ રહે, શ્રીમંત એ વધારે ને વધારે શ્રીમંત બનતા જાય. તો આપણે સુખ સંપત્તિ બહારથી દેખાતી હોય એને જ જો આપણે સુખ માનતા હોઈએ તો એ વાત ખોટી છે. તમે જુઓ, બે વસ્તુ એવી છે ને કે એ બહાર નહીં અંદરથી આવે છે. તમને કોઈ પણ ગુમડું થયું હોય ને તો એની રૂજ બહારથી ન આવે, એ પહેલી ક્યાંથી આવે? અંદરથી આવે. તો એવી જ રીતે મનની શાંતિ છે ને એ અંદરથી જન્મે છે, એ બહારના ઉપહારોથી ક્યારેય પણ આવતી નથી.